અરે ડાયરેક્ટ ત્રીજો ભાગ જેવા ક્યાં આવી ગયા? પહેલા બીજો ભાગ પહેલાં જોઈ આવો, પછી ત્રીજો ભાગ એન્જોય કરો, બરાબર ને? તો આપણે પહેલા બીજા ભાગમાં જોયું કે ગોઈમાંથી બોમ્બેથી મદુરાઈ અને મદુરાઈથી રામેશ્વરમ સુધી અમે પહોંચી ગયેલા હતા. રામેશ્વરમ પહોંચી તો ગયા પણ એટલામાં સાંજ પડી ગયેલી હતી, તો સાંજે દર્શન થાય નહીં, એટલે સવારે દર્શન માટે કેવી રીતની પ્રોસેસ હોય છે તે થોડુંક સાંજે જ અમે જાણી લીધું. પછી સવારના પ્લાનિંગ કરતાં ફાવે એમ કરીને, અને પછી અમે આ બીજા દિવસે સવારે નહીં પણ એકદમ મળસ્કે જ સાંજે જાણી લીધેલું કે સવારે નહીં પણ મળસ્કે જ લાઈન લાગી જતી છે કે મંદિરમાં પહેલાં મણિ દર્શન કરવા જવાનું, પછી રામેશ્વરમ જવાય. એટલે મણિ દર્શનની લાઈન માટે અમે જાણી આવ્યા તે પ્રમાણે રાત્રે 3:30 વાગે જ ઉઠીને લાઈનમાં લાગી જાય એમ કરીને વહેલા જ નીકળી ગયા. એમ તો ગેટ 4:30 વાગે ખુલતો છે મંદિરનો, પણ તે પહેલાં જ લાઈન લાગી જાય છે, તો અમે તેના માટે 3:30 વાગે જ લાઈનમાં ઊભી રહેવા માટે જતા રહ્યા. ત્યાં એટલી બધી ઓલરેડી લાઈન લાગી ચૂકેલી હતી, એટલે એ લોકો 1:30-2 વાગ્યાના જ લાઈનમાં ઊભી રહી ગયા હતા. એટલે અમે પણ તે લાઈનમાં પછી જોડાઈ ગયા કે એ લોકોની સાથે પછી આગળ નીકળી જવાય એમ. અમે પછી લાઈનમાં આગળ જતા ગયા તો એક ગેટ જેવો આવ્યો, તેમાં કાઉન્ટિંગ થતું હતું. તો અમે જોયું કે 748 જણા જેવા અમારી આગળ મંદિરમાં અંદર પ્રવેશ લઈ ચૂકેલા હતા. એટલે તમે વિચારી શકો કે કેટલા વહેલા એ લોકો આવીને લાઈનમાં ઊભી રહી ગયા હશે. અંદર પછી ફોટોગ્રાફી એવું તો મનાય હતું, એટલે અડધેક સુધી જેવું ગયા. પછી પોલીસને બંદોબસ્તને એવું હતું, એટલે ફોન ઓફ કરી દીધો અને દર્શન કરીને અમે 5:30 વાગ્યા જેવા બહાર આવી ગયા. દર્શન કરીને પછી આગળ અગ્નિતીર્થમાં સ્નાન કરવાનું હોય છે, એટલે તેના માટે અમે આગળ નીકળી ગયા કે હવે અગ્નિતીર્થમાં સ્નાન કરવાનું, પછી રામેશ્વરમના દર્શન થાય. એટલે અમે વહેલા અગ્નિકુંડમાં સ્નાન કરવા માટે વહેલા નીકળી ગયા. પછી રામેશ્વરમ મંદિરમાં પણ લાઈન હોય છે, એટલા માટે ફટાફટ ત્યાં સ્નાન કરીને આગળ મંદિરના દર્શન માટે નીકળવાનું છે. એટલે અમે ફટાફટ અગ્નિતીર્થમાં આવી ગયા. આ અગ્નિકુંડનું પાણીમાં સ્નાન કરવા માટે અમે આવ્યા, પણ ત્યાંનું પાણી જોઈને એટલું ગંદુ હતું પાણી કે નહાવાની તો જરા પણ ઈચ્છા ન થઈ. તેથી અમે હાથ પગ ધોયા અને મોઢા પર થોડું પાણીનો છંટકાવ કર્યો અને પછી અમે આગળ વધ્યા. 50 રૂપિયાની ચંપલ પહેરીને આવી ગયેલા છે રામેશ્વરમ. આ નજારો આપણો 5:30 વાગ્યા મળસ્કેનો છે, તો તમે અંદાજો લગાવી શકો કે અહીંયા કેટલા લોકો આવતા હોય. અમે તો પછી અગ્નિકુંડ પાસેથી આગળ રામેશ્વરમ મંદિરના દર્શન માટે નીકળી ગયા. ઉતાવળ કરી ફટાફટ હવે રામેશ્વરમ મંદિરમાં જ જઈને દર્શન કરીએ. રામેશ્વરમના મુખ્ય ગેટ પાસે અમે એના સામે જ હતું અગ્નિકુંડ, એટલે ત્યાં પહોંચી ગયા. પછી આગળ વધ્યા. રામેશ્વરમ મંદિર અને તેની આસપાસનું વાતાવરણ સતત શ્લોકો અને મંત્રોના ઉચ્ચારણથી પવિત્ર થતું રહે છે. એક ગાઈડ કરી લીધેલો છે આપણે. અને હજુ એક વાત કહેવાની રહી ગઈ કે અગ્નિકુંડ પછી પણ 22 કુંડમાં સ્નાન કરવાનું હોય છે. તો 22 કુંડમાં સ્નાન કર્યા પછી રામેશ્વરમના દર્શન થઈ શકે. અગ્નિકુંડમાં તો બરાબર રીતે સ્નાન કર્યું નહીં હતું, ખાલી હાથ પગને મોઢું ધોઈ મૂકેલું હતું. પણ હવે રામેશ્વરમ જવા માટે 22 કુંડમાં સ્નાન કરવાની વાત આવી, તો પછી અમે એક ગાઈડ કરી જ લીધા કે ગાઈડ બરાબર રીતે સ્નાન કરાવશે. તો ગાઈડને અમે થોડા ઘણા પૈસા આપ્યા અને 7 જણાનું સ્નાન બરાબર રીતે થાય એમ ગાઈડ સાથે વાત કરી. એટલે પછી ગાઈડે તો પોતાની ડોલ અંદરથી કાઢી અને અમને બધાને લાઈનમાં રાખી દીધા. જુઓ, 3 કુંડ પતી ગયા છે, 3 કુંડમાં નાહી લીધા. लाखा छंटका ये अगर स्कैन चल रहा है अम्मा ने आवाले अम्मा ने અમને ત્યાં ગાઈડ કર્યો તો ખબર પડી કે કેટલો મોટો ભેદભાવ ચાલતો છે અહીંયા, કે જે પૈસા આપે એને બરાબર રીતે સ્નાન કરાવે છે ડોલ નાખીને, અને જે પૈસા નથી આપતા એમને કેવી રીતની વાતો કરે છે, એમના સાથે કેવી રીતના વ્યવહાર કરે છે તે ખબર પડી અમને. જુઓ તે તમને બતાવું.
જે અમારા પછાડી ઊભા છે તે પણ ભક્તો જ છે, જેમણે પૈસા નથી આપ્યા, ગાઈડ નથી કર્યો, તો એમને બરાબર રીતે સ્નાન નથી કરાવતા, એમને પાણી પણ નથી નાખતા. આખો ડોલકો નાવાનો ભાવેશ કુંડમાં સ્નાન કરીને રામેશ્વરમના મંદિરના દર્શન કરવા માટે અમે તૈયાર થઈ ગયા છે. આ નવસારીના બે ભાઈ મળી ગયેલા હતા અમને. મેં, ભાઈ, પપ્પા, બાપુજી એમ કરીને અમે 4 જણા તો ફટાફટ 10 મિનિટમાં રેડી થઈ ગયા. પણ મમ્મી, બા, ભાભી એમ કરીને એ લોકો 3 જણા બહુ વાર લગાડ્યો. કલાક જેવો થઈ ગયો પછી તૈયાર થઈને આવ્યા. ત્યાં સુધી અમે વેઇટિંગ કરતા હતા તો બધાને જોયા કે કેટલા બધા ત્યાં આવતા દેહું ભક્તો. અમે નાહીને આવ્યા તેવી રીતના આ લોકો બધા નાહીને ભાવેશ કુંડમાં સ્નાન કરીને આવ્યા કરતા હતા. પછી અમે ત્યાં થોડી વાર વેઇટિંગ કરી તો જોયા કે બધા ભક્તો કેટલા સ્ટ્રગલમાં છે અને દર્શન માટે ક્યાં ક્યાંથી આવ્યા હશે, અલગ અલગ રાજ્યોમાંથી. 6 મિનિટ સુધીનો તમે વિડીયો જોઈ જ લીધો છે, તો તમારા માટે એક બીજું પણ કામ છે કે યુટ્યુબમાં તમે હવે આ વ્લોગમાં કમેન્ટ કરો કે કેવું લાગી રહ્યું છે ગોઈમાનું રાધેશ્યામ પરિવારનું ફેમિલી. તે કમેન્ટમાં જરૂર જણાવો અને વ્લોગમાં બન્યા રહો. રામેશ્વરમ મંદિરમાં જવા માટે અમને 2 રસ્તા જોવા મળ્યા, જેમાં વીઆઈપી દર્શન અને જનરલ રસ્તો હતો. તેમાંથી અમે જનરલ રસ્તામાં આગળ વધ્યા, કારણ કે બા અને બાપુજીની એવી ઈચ્છા હતી કે જનરલમાં જેમ ભક્તો સાદાઈથી જેમ લાઈનમાં લાગે તેવી રીતની દર્શનની લાઈનમાં જઈને ભગવાનના દર્શન કરે, એવી બાની અને બાપુજીની ઈચ્છા હતી. તો અમે જનરલ લાઈનમાં જતા રહ્યા. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તો મનાઈ હતી, પણ અમે લાઈનમાં થોડી વાર ઊભેલા હતા તો પછી થોડું ઘણું શૂટ કર્યું. પછી અગાડીથી બોર્ડ વાંચ્યા તો બંધ કરી દીધું. જય શ્રી રામ. મંદિર એટલું મોટું હતું ને, મંદિરમાં ભગવાનના દર્શન તો કરી લીધા. પછી અમે મંદિરના પરિસરમાં ફરવા માંડ્યા કે વારંવાર તો રામેશ્વરમ આવશે નહીં, તો પછી આજે જ બધું જોઈને જવાનું છે, તો 2 આંખોથી કેટલું જોઈ શકાય એટલું અમે નજારો માણતા ત્યાંનો ભવ્ય અને સુંદર નજારો, ચિત્રકામ અને કલાકૃતિઓ જોતા જોતા અમે રામેશ્વરમના દર્શન કર્યા. હા, મારી હોટલ આવી ગઈ. આ મારા તાના વડીલો જુઓ, એટલા ગળપણમાં બી એકદમ જુવાની જેવો જોશ. કેટલા કિલોમીટર ચાલ્યા હે. દર્શન કર્યા પછી વૃંદાવન હોટલમાં સાસ વહુની જે વાતો થાય છે તે સંભળાવું. બધાને બદલી કાઢવા એક જલ્દી થાય. હા, થોડી માને રામથી કોણ બદલી જાય પછી તો હવે તો કાલે તો પછી એરપોર્ટમાં ફોટો નહીં, વિડીયો ચાલુ હતું. 9:30 વાગ્યા બાજુ અમે દર્શન કરી લીધા. પછી 10 વાગે અમે હોટલ પહોંચીને નાસ્તો કરવા માટે આવી ગયા. અને નાસ્તામાં અમે જુઓ શું શું ખાઈએ છીએ તે. પોંગલ, તે પોંગલ ઉપમા જ સારું. હવે દાંત ભૂલી ગયેલી પાછી. નાસ્તો કર્યા પછી બાપુજી બાને બતાવ્યા કરે કે અહીંથી રામેશ્વરમના દર્શન થયા કરે લાઈવ. અમે જે હોટલમાં રહેલા ત્યાંથી રામેશ્વરમનું મંદિર દેખાયા કરતું હતું, તે બાને બતાવ્યા કરે બાપુજી. અને બહુ ખુશ થયા કરે કે બરાબર હોટલ પકડેલી છે એમ કે. હોટલમાં નાસ્તો કરીને પછી અમે ત્યાંથી અગાડી નીકળ્યા કે ધનુષકોડીમાં વાર લાગશે પહોંચતા એમ કે. તો તેના માટે અમે રસ્તામાં નીકળી ગયા. ને રસ્તામાં ઘણી બધી જગ્યાઓ વિઝિટ પણ કરવાની હતી કે વચ્ચે ઘણી બધી વસ્તુઓ આવે છે, ત્યાં પણ દર્શન કરતાં જશું એમ કરીને ડ્રાઈવર સાથે વાત કરી કે આ જગ્યા ઉપર અમને લઈ જજો. એટલે તે જગ્યા ઉપર પહેલાં કીધું સારું કોઈ વાંધો નહીં લઈ જઈએ એમ કે.
તો અમે પહેલાં રસ્તામાં આવ્યું કે નટરાજ મંદિર, તો ત્યાં પહોંચી ગયા. નટરાજ મંદિર. ભગવાન નટરાજના દર્શન કરીને પછી અમે ધનુષકોડી માટે આગળ એક સ્ટોપ લેતા નીકળ્યા. ગંદુ પાણી ચોખ્ખું પાણી. प्रैंक होने जाने वाला है. इतनी खुशी. धनुषकोडी तो क्या आपने सोचा था कि आप यहाँ पे आ जाओगे? अभी नहीं सोचा था. सोचा था? आ गए. આપણે તો ગુજરાતી એટલે ગુજરાતીમાં બોલવાનું. बोलવાનું नहीं काई नहीं. ચશ્મા બી એક તો બરાબર છે નહીં. ધનુષકોડી જતા જતા રસ્તામાં એક ચર્ચ આવ્યું કે ડૂબી ગયેલું હતું સુનામીમાં. किया है सालों पहले. ડ્રાઈવરભાઈ એમ કહે કે અહીંયા સુનામી આવેલી તે વખતે એક ચર્ચ હતું, તે હજુ પણ જર્જરિત હાલતમાં તેના અવશેષો છે, તે તમે જોઈ લેવો એમ કે. ચર્ચની હાલત આવી થઈ ગયેલી સુનામી આવેલી ત્યારે. પોઝ અપ ફરકો પોઝ અપ. મચકાટ વડીલોનો મચકાટ. એકબીજા બાજુ જવો. પોઝ આપો હોવાનું. ચીઝ ગીલી 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 ક્યાં હે એ ફ્લોટિંગ સ્ટોન ને એવું છે. ધનુષકોડીનો દરિયો અમે જોયો ને તો અમે તો ખુશ થઈ ગયા. એટલો સુંદર અને ચોખ્ખો દરિયો હતો કે ન પૂછો વાત. નાહવાનું મન થઈ ગયું મને તો. કચ્છનું રણ જેવું લાગ્યા હતા. જોરદાર મોટા મોટા મજા આવે. ભાવપિન ધ ચેટ. વહુ અને વહુની વહુ સાથે આવીને ધનુષકોડીમાં મજા. એન્જોયમેન્ટ એન્જોય. તમે 4 જણા બાપુજી હાથે પાડો. તમે 4 જણા બાપુજી હાથે પાડો હવે એમ કે. આ 2 જણા આ લોકો તમારે 4 જણા. પુત્ર વધુ અને પૌત્ર બહુ. પુત્ર નવું નવું લાવે. ધનુષકોડીનો દરિયો ઘઉંનો લોટ જેવો. હા રેતી તો કેવી રેતી. ઘઉંનો લોટ. કચ્છનો રણ. સેલિબ્રિટી સ્પોટેડ. પડી ગયો. અન્ન પ્રીડી. ഒന്നടാ കടൽ തനി തണ്ടാ കടൽ തനി. ચર્ચના નજીક જ એક વોકિંગ ડિસ્ટન્સ પર રેલવે સ્ટેશન પણ જ્યારે સુનામી આવેલી તે વખતે જર્જરિત હાલત થઈ ગઈ હતી, તે હજી પણ ત્યાં જોવા મળે છે. ચર્ચની સાથે સાથે સ્કૂલ, કોલેજ એ બધું પણ પોઝ કરીને જોઈ લેજો તમે. ઘણી બધી વસ્તુઓ સુનામીમાં બહુ નુકસાન કરી ગઈ હતી. તે વખતેનું બધું અહીંયા જોવા મળે છે. હજુ પણ જૂની વસ્તુઓ સાચવી રાખી છે. ત્યાં એટલી બધી રિક્ષાઓ અને બસ હતી જે આપણને એમના આજુબાજુના વિસ્તારમાં ઘણી બધી વસ્તુઓ ફરવા જેવી છે ત્યાં ફેરવા માટે રેડી જ હોય છે, પણ એ લોકોની ભાષા આપણને ખબર પડતી નથી. ગૂગલનો ઉપયોગ કરવો પડે છે. અને ત્યાં ઘણી બધી હોટલ પણ જોવા મળી જાય છે રસ્તામાં, પણ ત્યાં વેજીટેરિયન હોટલ શોધવી થોડી મુશ્કેલ પડે છે, કારણ કે દરેક હોટલમાં અહીંયા તમે જોઈ જ શકો છો માછલી બન્યા કરે છે, જેના કારણે ઘણી બધી હોટલો આપણે અવોઇડ જ કરી છે. 25 तभी 25 तक पीते लोग. ठंडी बोतल.
નહીં બસ ચાલે ને બસ અનમોલ લઈ લે. આપણા બાજુ કાકડા જોવાની મળે તો બધા અહીંયા આવી ગયેલા. નીરે આજો તો રામ છે તો બાકી ટચ ચાલ્યા ભૂંગળું અન યાર રે આ કઈ દેહો કૃષ્ણા કેપ્સ ભારત યા તો કાંઈ સમજ નહીં પડે. અહીંયા લખેલું છે કાંઈ બતાવું. પડીમલ બાની કેટલા વર્ષોની ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે રામેશ્વરમ રામ સેતુ જવાની. રામ સેતુ આવી ગઈ. ધનુષકોડી અને રામ સેતુનો દરિયો એક જ છે, જે બંને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. આ દરિયાના વચ્ચે તમને જે ખાલી જગ્યા જેવી દેખાય છે, એવી ઘણી જગ્યા ઉપર એ બ્લેન્ક સ્પોટ જે છે તે રામ સેતુનો જ રસ્તો છે. બે 3 કલાક જેવું અમે આ દરિયા પાસે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કર્યો અને ઘણી બધી મજા કરી અને વાતો કરી. હજુ
પેલા આપણે સીટ ભી નહીં જાય રામ સેતુનો ઓરિજિનલ પેલા પથ્થરવાળો પુલ તો નહીં જોવા મળ્યો, પણ સમુદ્રના વચ્ચે જે બ્લેન્ક સ્પોટ જે છે, રસ્તો જેવો દેખાય છે, તે રસ્તો આપણને જોવા મળ્યો કે આખા સમુદ્રના વચ્ચે પાણી વગરનો જે રસ્તો હોય તે રામ સેતુ કહી શકાય એમ કહે છે ત્યાંના લોકો. આ વિભીષણ એના ટીમમાં આવી ગયેલો અને પછી રામે પ્રાર્થના કરીને જ્યાં બાણ મારલો તે આપણે હમણાં તે પૂછો નહીં ભાઈ ને. દુનિયાનો છેડો તો ઘેર જ છે, પણ ભારતનો છેડો જો જોવો હોય તો તમારે તમિલનાડુમાં રામ સેતુ ધનુષકોડી આવી જાઓ તો તમને જોવા મળશે કે આ ભારતનો છેડો છે. આ છે ઇન્ડિયાનો આખરી છેડો, રામ સેતુ. ઇન્ડિયાનો છેડો રામ સેતુ. શંખ વગાડ્યો કાલે. केला खाएगा क्या? મોટી મોટી દે મકાઈ દા બાજુ તો જાડી જાડી મોટી મોટી મકાઈ. કેટલા કાચી યો કેમ ચાલ્યો? મસાલા તરબૂચ, પાઇનેપલ, કાકડી, કેરી. ઉલ્ટા આપણા રામ સેતુના પથરા. અહીંયાથી શ્રીલંકાની બોર્ડર લાગી જાય છે, એટલે 17 થી 18 કિલોમીટર જ બતાવે છે, અને ભારતનો છેડો છે એટલે બંનેના વચ્ચેનું સ્થળ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. વડીલને માથા પર જય શ્રી રામ. પૈસા આપવાના કે જય શ્રી રામ. બે જય શ્રી રામ. ની તૈરો ચાલો 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 નિર્ણય હાથવેલો તો અહીંયા ચાલો. હવે પછીના દ્રશ્યો તમે જુઓ છો તે પાર્ટ 4ના એટલે કે છેલ્લો ભાગ આવવાનો છે,
તેના દ્રશ્યો છે. મને ખબર જ છે કે તમે પાર્ટ 4 એટલે કે ફાઇનલ પાર્ટ જોવા માટે તમે એક્સાઇટેડ છો, પણ તમે કમેન્ટ કેમ નહીં કરતા મને? વહેલા કમેન્ટ કરો. એટલે મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અબ્દુલ કલામના ઘરમાં આવી ગયા છે હવે અમે.